पुरुषोत्तम मास कथा अध्याय 9मो दिवस दुर्वासाનું આગમન તથા ગુરુ શિષ્યની કથા। દુર્વાસાનું આગમન। શુદ્ધ બોલ્યા તે પછી નારદ મુનિએ વિસ્મયથી વ્યાપ્ત થઈ બ્રહ્માંડ શ્રેષ્ઠ મેધાવીની પુત્રીનું એ અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું। નારદ બોલ્યા, હે શ્રી નારાયણ મુનિ, મેધાવી મુનિની તે કન્યાએ ત્યાં તપોવનમાં શું કર્યું હતું? આ શ્રેષ્ઠ મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું હતું। શ્રી નારાયણ બોલ્યા, એ કન્યા ત્યાં રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી વારંવાર શોક કર્યા કરતી હતી। એમ તેની કેટલાક કાળ વીતી ગયો। પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે રહેતી હતી। ટોળાથી વિખૂટી પડેલી મૃગલીની જેમ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહ્યા કરતી। તેનો હૃદય કમળ બળ્યા કરતું। લાંબા નિરાશાઓ તે નાખ્યા કરતી। પૂરી મુશ્કેલી નાંગણની જેમ તેની ગીરીબડી બની હતી। વિચારમાંથી જ રહ્યા કરતી। તે પોતાના દુઃખોનો પાર તેને દેખાતો ન હતો। એવામાં અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પેરાઈને એ પાતળ પેટાવાળી કન્યા પાસે આવી ચડ્યા। એ ભગવાન દૈવેચ્છ એ તપોવનમાં આવ્યા હતા, જેમને માત્ર જોતા જ ઇન્દ્ર પણ ભયભીત થઈ જાય છે। એવા તે દુર્વાસા મુનિ સાક્ષાત સદાશિવની જેમ જટાના ઝુંડથી ઢંકાયેલા રહે છે। શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, હે રાજન યુધિષ્ઠિર, તમારી માતા કુંતીએ બાળપણમાં જેમને સેવીને પ્રસન્ન દેવોનું આકર્ષણ કરનારી વિદ્યાને તે કુંતાજીને આપી હતી। હે રાજા, સર્વદેવો જેને નમસ્કાર કરે છે એવા સાક્ષાત મને પણ એ દુર્વાસા મુનિએ એક વખત રૂકમણીની સાથે રથમાં જોડ્યો હતો। દુર્વાસા સહિત એ રથને અમે બંને માર્ગમાં ચલાવી રહ્યા હતા। તે વખતે રૂકમણીની ઘણી સખત તરસ લાગવાથી તેણીનું તણાવ અને હોઠ સૂકવા લાગ્યા। છતાં રૂકમણીએ દુર્વાસાની બીકથી પોતાની ખાંદ ઉપર રથની ઘોસરી તો ઉપાડી જ હતી। છેવટે પાણીની ઘણી જ ઈચ્છાથી તેણીએ મને સૂચના કરી એટલે પ્રિયાના પ્રેમથી વ્યાપત થઈને મેં રથને ખેંચી ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવીને ભોગવતી નામની પાતલ ગંગાને ત્યાં અણી હતી। એ ગંગા એ છેક ઊંચેથી આવી જેનાથી રૂકમણીની તરસ શાંત થઈ। તેટલા જ પાણીથી રૂકમણીની સખત તરસને શાંત કરતી હતી। તે જોઈએ મહારાજ તે ક્ષણે દુર્વાસાને ક્રોધ થયો હતો। એ ક્રોધી મુનિએ પ્રલયકાળ અગ્નિની જેમ જાણે સળગી રહ્યા હોય તેમ એકદમ ઊભા થઈ જઈ મને શાપ આપ્યો હતો કે, હે કૃષ્ણ, તમને રૂકમણી સર્વકાળ ઘણી જ વહાલી લાગે છે, કારણ કે તમને પ્રિયાના પ્રેમથી વ્યાપત બની મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને પોતાનું મહાત્મ્ય બતાવ્યું છે। માટે તમારા બંનેનો વિયોગ થાવ। હે યુધિષ્ઠિર, એ જ તે દુર્વાસાના શ્રેષ્ઠ મુનિ છે કે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે। બીજા કાળ રુદ્ર રૂપ જેવા તે જ છે। અત્રિ ઋષિના ઉગ્ર તપરૂપી કલ્પવૃક્ષની મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનુસૂયાના ગર્ભમાં તે જન્મ્યા છે। પરંતુ એ દુર્વાસા મુનિ બુદ્ધિમાન પણ છે, મૂર્તિમાન જાણે તપ હોય તેવા છે અને તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે। એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેધાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી। તેણીએ ધીરજથી ઊભી થઈ મુનિના ચરણોમાં વંદન કર્યું અને જેમ સીતાજી વાલ્મીકી ઋષિને નમસ્કાર કરી પોતાના આશ્રમમાં લઈ ગયા હતા તેમ નમસ્કાર કરી પોતાના આશ્રમમાં લઈ જઈ આસન આપી અર્ઘ્ય પાત્ર અને જાતના તપોવનના ફળો પુષ્પો અર્પણ કરીને મુનિનું સ્વાગત પૂછ્યું। તેમને એ બાળે આદર સહિત તેમનું પૂજન કર્યું। પછી હે રાજા, વિનય સહિત મુનિ કન્યા આ પ્રમાણે બોલી,
બાળાએ કહ્યું, હે મહાભાગ્યશાળી, હે અત્રિ ઋષિના કુળના સૂર્ય સમાન આપને નમસ્કાર હો. હે સત્પુરુષ, મારા દુર્ભાગણી આશ્રમમાં આપનું પધારવું ક્યાંથી થયું? હે મુનિ, આપના પધરાવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે. હે મુનિ શ્રેષ્ઠ, મારા પિતાનું પુણ્યના પ્રભાવથી પ્રેરાઈ આપ મારી ખબર લેવાની જ પધાર્યા છો. આપ જેવા મહાત્માઓના ચરણની રજ તીર્થ સ્વરૂપ હોય છે, તેનો આજે સ્પર્શ કરતા મારો જન્મ સફળ થયો છે અને મારું વ્રત પણ સફળ થયું છે. એટલું જ નહીં, પણ પુણ્ય થયું છે. આજે મારો સંસાર પણ સફળ થયો છે, કારણ કે આપ જેવા મહાપુણ્યશાળી પુરુષના આજે મને દર્શન થયા છે. એમ કહી તે બાળ તેમની આગળ બોલતી બંધ થઈ ઊભી રહી. એટલે શંકરના અંશથી જન્મેલા મુનિ દુર્વાસા મંદ હાસ્ય સાથે આ પ્રમાણે બોલ્યા. દુર્વાસાએ કહ્યું, ધન્ય ધન્ય ઓ બ્રાહ્મણ પુત્રી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. આવી તારા સરખી પુત્રી થવી એ મેધાવી ઋષિના ઉત્તમ તપનું ફળ છે. તમારો ધાર્મિક સ્વભાવ જાણીને હું કૈલાસ પરથી અહીં તારા આશ્રમમાં આવ્યો છું અને તે મારું સારી રીતે પૂજન કર્યું છે. હે સુંદરી, હવે હું સનાતન મુનીશ્વરની શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દી બદ્રિકાશ્રમ જઈશ. કેમ કે ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે. બાળ બોલી, હે ઋષિ, આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. હવે પછી મારું કલ્યાણ થશે, કેમ કે આપે મારી ખબર લીધી છે. હે મુનિ, મારા હૃદયમાં મોટી જ્વાળાઓ વાળો એક શોકરૂપી દાવનળ ભભડાતા સળગી રહ્યો છે. તેને આપ શું જાણતા નથી? હે દયા સાગર શંકર, તેને આપ શાંત કરો. હું સારી રીતે વિચાર કરું છું તો મને હર્ષનું કારણ થાય એવું કોઈ જ દેખાતું નથી. મારે માતા નથી, પિતા નથી કે ભાઈ નથી જે મને ધીરજ આપે. દુઃખના દરિયામાં હું પીડાઈ રહી છું તો કેવી રીતે જીવી શકું? જે દિશામાં હું જઉં તે મને શૂન્ય જણાય છે. તેઓએ તપના ભંડારમાં મારા દુઃખને દૂર કરનારો ઉપાય તમે જલ્દી કરો. મને પરણાવવા માટે કોઈ પણ પુરુષ મને ઈચ્છતો નથી. આથી મારો વિવાહ કાળ વીતી જતા હવે પછી હું શૂદ્ર જાતિની હલકટ સ્ત્રી બની જઈશ કે શું? એવો મને મોટો ભય રહે છે. આ કારણથી મને ઊંઘ આવતી નથી અને ખાવા ઉપર પણ ઈચ્છા પણ થતી નથી. હે બ્રાહ્મણ, હવે તો હું મારી જવાની જ ઈચ્છાવાળી થઈ છું અને એ જ મારો હવે નિશ્ચય થઈ ચૂક્યો છે. એમ કહી આંસુવાળા મુખેથી બાળા તેમની આગળ બોલતી બંધ થઈ અને દુર્વાસા તેણીના દુઃખને દૂર કરવા તે વખતે વિચારમાં પડી ગયા. શ્રી નારાયણ બોલ્યા, મુનિ કન્યા મેધાવતીનું વચન સાંભળી મહાતપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી તે બાળ સામે જોયું અને પાછી સારૂપ કહી અતિ હિતકારી તેને કહ્યું. શ્રી બ્રહ્મ નારદીય પુરાણનું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય દુર્વાસાનું આગમન નામનું 9મો અધ્યાય સંપૂર્ણ. ગુરુ શિષ્યની કથા. એક ગામના નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની તેમજ ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષાથી તેઓ પોતાનો નિર્વાહ કરતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા ભાવિ ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. તેને ગુરુજીને માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જણાવ્યું. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષમાં એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદી સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે અને પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું ધારણ પારણ કરે, તો આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનારની સંતુષ્ટ થઈ તેનો મનોરથ પૂર્ણ કરે છે. શિષ્ય કહે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ગુરુજીએ કહ્યું, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે તે
એને સુખી સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણ ભોજ સમય પ્રભુ ચોક્કસ દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રત પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રડું શું. તેણે તો તે સમય સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલો ઉઠી ગંગા સ્નાને, નદી સ્નાને જાય, કાંઠા ગોરમાનું પૂજન કરી કથા વાર્તા સાંભળ્યા પછી ભિક્ષાર્થ ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગનું આવતું અન્નને ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણીથી તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તલોવલી લાગી હતી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ ત્યારે થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે એમ મને દર્શન દેશે એ આશાથી ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ વખતે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃષ્ણ હતું. મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિથરા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બમણતી હતી. તેનો દેખાવ એવો હતો કે તેને જોઈને કોઈ પણ સૂગે ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈ કહેવા લાગ્યો, હું 4 દિવસથી ભૂખ્યો છું. મને ચાલવામાં પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો, તેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનથી ઉત્કૃષ્ટતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ બાબત તરફ તે લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેખાવથી તે સૂગ ચડી ત્યાંથી ચાલ્યા જવાનું જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો. તેનાથી કંટાળી શિષ્યએ તેને લાકડી મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણને ભોજન કરાવ્યું તથા યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દરવાજા ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ ઘણો સમય વીતવા છતાં ભગવાન દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે જઈને જણાવ્યું, તમે કહેલ મુજબ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં તમે બ્રહ્મ ભોજન પર કરાવ્યું છતાં હજુ સુધી ભગવાનને મને દર્શન આપ્યા નહીં. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વિનાનો ઊભ્યો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ અશક્ય નથી. ભગવાન ચોક્કસ આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું ક્યારનો એક જ ધ્યાન રાખું છું, પરંતુ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, માટે તેને લાકડીનો માર મારી ભગાડી નાખ્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારીનું સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, એ ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પરંતુ ભગવાન આવ્યા જ નહીં. શિષ્યને ગળે આ વાત ન ઉતરી. ત્યારે શિષ્યને ખાતરી કરવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વગર જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના સર્વનો અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો કૃપાનાથ. ગુરુજીના પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો અપાર ન હતો, અનુપમ રૂપ હતું. છતાં તેના શરીર ઉપર લાકડીના માર 16 ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના 16 જોઈને શિષ્ય તરત જ તેમના ચરણોમાં ઢળી પડીને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં એમ કોઈ જાણી શકતો નથી. તેથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે અને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.